ખુલ્લી વાત છે. માણસ ખરાબ વ્યક્તિ મળે તો તુરંત ઓળખે ને એનાથી દૂર થવાની કોશિશ કરે, પણ ઘણા સારા વ્યક્તિઓ આપણા જીવનના અભિન્ન અંગ બની એનું જીવન ઘસી નાખે છે, છતાં એને ક્યારે આપણે આદર નથી આપી શકતા. આ કરુણતા નથી દુનિયાની, આ સમાજની, આ પરિવારની. સમાનતાના યુગમાં પણ આપણે એવા વ્યક્તિ કે જે આપણી માટે પોતાના કેટલા કેટલા સુખોના ભોગ આપીને રહે છે, એને પણ આદર નથી આપી શકતા. તો આ વિચાર કરવો. પરસ્પર સન્માન નહીં હોય તો પરસ્પર પ્રેમ બી ક્યાં? અને પરિવારમાં પ્રેમની વાત કરીએ ત્યારે એવું થોડી કહીએ છે કે કોઈ પતિ આવે એટલે પત્ની એમ જ કે આવો નાથ, તમારા માટે ભોજન તૈયાર છે, બિરાજમાન થાઓ. આવી કોઈ મહાભારતની લેંગ્વેજ બોલવાની જરૂર થોડી છે. ઘરે તો એમ જ કહે ને કે ભાઈ જમી લો, નહીં તો પાછું ગરમ નહીં કરવો. ઘરે તો આમ જ કહેવાય, એવું તો છે નહીં. અને આવું કદાચ કોઈ કહે ને પત્ની, તો પતિ તો એવો વધારે ડરી જાય, આજે કંઈક મોટું થવાનું છે. જો આવા શબ્દો વાપરે તો પેલા વધારે બીક બેસી જાય. તો પ્રેમનો અર્થ આ થોડી થાય. પ્રેમ અને લાગણીનો અર્થ ત્યાં નાના ઝઘડા પણ હોય, મતભેદ પણ હોય, ક્લેશ પણ હોય, સ્નેહ પણ હોય, આનંદ પણ હોય, ઉત્સવ પણ હોય. આ બધુંય ભેગું બનીને એક સંબંધ બને છે. સંબંધનો અર્થ કેવલ કોઈ આવા અઘરા સાહિત્યિક શબ્દો બોલીને રિસ્પેક્ટ આપવું જ નથી થતું. અને પેલો ભલે ખીજાય, બહાર મારું આટલું માન છે ને તમે નથી રાખતા. અરે અમે તને ઓળખીએ છીએ એટલા માટે. પેલા કલાક મળે છે ને અમારે 24 કલાક રહેવાનું છે. મૂળ વાત એ છે, સંબંધોમાં બધું સમાયેલું છે. સંબંધોનો અર્થ આમ જ નથી થતો. ઘરમાં તો ત્યાં કોઈ દંભની જરૂર નથી. એટલે માણસ જેવો છે એવો પોતાના દિલના ભાવોને કહી દે છે. નહીં તો ઘણા કે બહાર તો આવું સારું સારું મીઠું મીઠું બોલો, ઘરે આવીને જ આવું આકરા થઈ જાવ છે. પણ ઘરે એને કોઈ દંભ કરવાની જરૂર નથી. બહાર તો એને નાટક કરવા પડે છે, એટલે જ તો થાકીને ઘરે આવે છે. ત્યાં નાટક કરે છે ને એટલે જ થાકે છે, કારણ કે ત્યાં એને સારા બનવાની એક્ટિંગ કરવી પડે છે. અને નાટક માણસને ક્યારે આરામ ના આપી શકે. જેટલું માણસના જીવનમાં દંભ વધારે હશે ને એટલો એ વધારે થાકેલો હશે. કારણ કે જે નથી એવા બનવાનો આખો દિવસ પ્રયાસ કરે છે. એ જ એને થાક આપે છે માણસને. અને ઘરે આવીને હાસ કેમ થાય છે? એ હાસ એટલા માટે થાય છે કે હવે નાટક પૂરું અને હવે અસલિયતમાં આવી. જેમ કોઈ રાજાનું નાટક કરતો હોય, રાજાનો વેશ પહેર્યો હોય અને પોતે સ્ટેજ પર એક્ટિંગ કરતો હોય ને જ્યારે રોલ પૂરો થઈ જાય અને પોતાનો મુગટ ઉતારીને બેસે ને સાધારણ પ્લાસ્ટિકની ખુરશીમાં, ત્યારે હાસ પત્યું. અરે રાજા બનવામાં વધારે ખુશી હતી કે મુગટ ઉતારવામાં? પણ એ નાટક હતું. એમ બહાર જઈને ગમે તેટલા નાટક કરો, હાસ તો ઘરે આવીને જ થવાની છે. જ્યારે આ બધા જ મુગટો ઉતારો છો ને ત્યારે જ રિલેક્સ થવાય છે. અહીંયા જ્યારે નારદજી ચારે તરફ જુએ છે, સત્યમ નાસ્તિ તપઃ, તપ જતું રહે. કલયુગમાં ઓછામાં ઓછી મહેનતમાં વધારામાં વધારે માણસને કમાઈ લેવું છે. બે શક્તિ કલયુગે હરી લીધી છે, શ્રમ શક્તિ અને સહન શક્તિ. આ બંને વસ્તુ જતી રહી. અત્યારે સારી જોબ આપણે કોને કહીએ? મારી તો બહુ સારી જોબ હો, કંઈ કામ જ ના કરવાનું હોય. એટલે સારું કામ એ જેમાં કામ ના કરવાનું. શ્રમ શક્તિ જતી રહી. અને સહન શક્તિ છે, અત્યારે કોઈનું સહન કરવા તૈયાર નથી. પાછું ઘરમાં એમ લાગે તો એમ જ કે ઘરમાં હું જ ઘસાવું છું ને બાકી બધા લહેર કરે છે. તો આમાં ઘસાય છે કોણ જ ખબર નથી પડતી. હા, પણ દરેક પરિવારમાં એક વ્યક્તિ તો અગરબત્તી જેવો હોવો જોઈએ, જે સળગતા સળગતા પણ ઘરને સુગંધિત કરતું રાખે. એકાદ વ્યક્તિ તો એવો જોઈએ, તો જ ઘરમાં પ્રેમની સુગંધ અને સ્નેહની ને સંબંધોની સુગંધ રહે. જે ઘરમાં દરેક વ્યક્તિ પોતાના હકની જ વાત કરતા હોય ને ત્યાં ભેગા રહેવું અઘરું થઈ જાય. અને જ્યાં ફરજની, કર્તવ્યોની ને ડ્યુટીની વાત થતી હોય ત્યાં જ ભેગા રહી શકાય. કારણ કે જ્યાં સુધી પોતાની ફરજ ન બજાવો ત્યાં સુધી પોતાના હકની વાત કરવાનો અધિકાર આપણને નથી. તમે જ્યાં સુધી દીકરા તરીકેની ફરજ ન બજાવતા હો ત્યાં સુધી પિતાએ શું કરવું જોઈએ એને યાદ અપાવવાની જરૂર નથી. જ્યાં સુધી તમે પિતા તરીકેની ફરજ ન બજાવતા હો ત્યાં સુધી દીકરાએ શું કરવું જોઈએ એ તમને યાદ અપાવવાનો હક નથી. જે રીતે પતિ તરીકેની ફરજ ન બજાવતા હો, પત્ની તરીકેની ફરજ પહેલા બજાવો, પછી અધિકારની વાત કરો. વેસ્ટર્ન કલ્ચર રાઇટનું વધારે મહત્વ આપે છે અને આપણું ઈસ્ટર્ન કલ્ચર એ ડ્યુટીને વધારે મહત્વ આપે છે કે આપણે પહેલા આપણી ફરજ બજાવીએ છીએ
હકની વાત તો પછી કરાય, પણ ઘસાઈને પણ ઘરને જો ભેગું રાખી શકાતું હોય તો એનો પ્રયાસ કર. સત્યમ નાસ્તિ તપ જતું રહે. અને તપ અત્યારે કોઈ જંગલમાં બેસીને તપ થોડી, ને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળાઓ બેસવાય નથી દેવાના. તમને એમ થાય ને કે જંગલમાં જાઓ, તો હવે તો એ પણ પોસિબલ નથી. તપ અત્યારના સમયનું અમે તો એ જ વ્યાખ્યા કરી કે ભગવાને જેવા સગા સંબંધીઓ અને સંજોગો આપ્યા છે ને, એને ભગવાનનો પ્રસાદ માની અને સંતોષ સાથે પ્રસન્નતામાં જીવવું, એ જ અત્યારનું તપ છે. જેવા સંજોગો મળ્યા, મારા ભાગ્ય પ્રમાણે મને જે મળ્યું છે, બસ પ્રભુનો આ પ્રસાદ છે, એ સ્વીકાર એ સૌથી મોટું તપ છે. કારણ કે સતત અસ્વીકારમાં આપણે જીવીએ છીએ. દરેક વસ્તુ માટે આપણને કમ્પ્લેન છે. જો દુનિયામાં દરેક માણસને એમ લાગે કે જેટલી બુદ્ધિ હોવી જોઈએ ને એના કરતાં ભગવાને થોડીક મને વધારે આપી છે, અને જેટલા પૈસા મારી પાસે હોવા જોઈએ ને એના કરતાં થોડાક ઓછા આપ્યા છે. દુનિયામાં દરેકને એમ લાગે. અને આ આવક છે ને એ તો પેલા ચપ્પલ જોડા જેવી છે, બૂટ જેવી છે. જો માપ કરતાં વધારે મોટો પહેરીએ તો ગોથલું ખાઈ જઈએ, અને નાનું પહેરીએ તો ડંખ્યા જ કરે. આ જીવનની તો જરૂરિયાત તો કોઈ અંત નથી. પ્રગતિ સાધવી જોઈએ, ખૂબ મહેનત કરો, ખૂબ, હું તો કોઈ એવા સમર્થ બનો કે તમે હજારો લોકોને પ્રેરણા આપી શકો, એવા સ્થાને પહોંચો. અને પ્રયાસ કરવો જ જોઈએ. ધર્મ સુખનો વિરોધી નથી. ધર્મ તો હંમેશા પ્રયાસ કરાવે છે કે તમે વધારે સુખી થાઓ, પણ પોતાના સ્વ કર્તવ્યોને ભૂલ્યા વગર. જે પ્રગતિમાં પ્રસન્નતા ન હોય એ પ્રગતિ નથી. જેટલી પ્રગતિ વધે એટલી પ્રસન્નતા પણ વધવી જોઈએ. એ નિતાંત આવશ્યક છે. સત્યમ નાસ્તિ તપ શૌચમ, પવિત્રતા જતી રહી. આપણો પરિવાર એક વૈષ્ણવનો પરિવાર છે, હંમેશા યાદ રાખો. બીજા કરતા કંઈક વિશેષ વિચાર સાથે આપણે જીવનારા લોકો છે. જો એક પાત્રમાં ગંદુ પાણી પડ્યું હોય ને, પશુ આવે ને તો પી જાય. એ વિચાર ન કરે કે આને ચોખ્ખું કરવું, કે આને સાફ કરવું, કે ગાળવું, એ પી લે. કોઈ સાધારણ વ્યક્તિ આવે તો વિચાર કરે કે આ પાત્રમાં જળ છે પણ ગંદુ છે, લાવ આને ચોખ્ખું કરવું, ઉકાળવું અને સ્વચ્છ કરીને પીવું. પણ એક વૈષ્ણવ આવે ને તો એ વિચાર કરે આ પાત્ર તો પવિત્ર તો હશે ને, આ પાણી એઠું તો નહીં હોય ને, કોઈ હાથ તો નહીં નાખી ગયું હોય ને. જે પવિત્રતાનો વિચાર કરે ને એ વૈષ્ણવ છે. જે કેવલ સ્વચ્છતાનો વિચાર કરે એ મનુષ્ય છે, અને જે કસાનો વિચાર ન કરે એ પશુ છે. હું તો વૈષ્ણવતાની પણ વ્યાખ્યા એ જ કરું કે માનવતા જ્યારે 16 કળાએ ખીલે ત્યારે એ વૈષ્ણવતાનું રૂપ ધારણ કરી લે છે. એ બૌદ્ધિક રૂપે, સાંસ્કૃતિક રૂપે, એ માનસિક રૂપે, એ આધ્યાત્મિક રૂપે, એ ઇમોશનલ રૂપે, પ્રત્યેક રૂપે માનવતા જ્યારે સંપૂર્ણ કળાએ ખીલી જાય ત્યારે વૈષ્ણવતાની અવસ્થાએ પહોંચી જાય છે. આને વૈષ્ણવતા કહેવાય. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ, પવિત્રતા જાળવજો. જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય, થોડોક પરિવારના બધા જ લોકો સાથ આપે, અમારા ઘરે પ્રભુ છે અને ઠાકોરજી બિરાજે છે, એટલે ભાઈઓ પણ જોડે થોડો સાથ આપે કે ના ના તું ઠાકોરજી પધરાવ, તારાથી નહીં થાય હું તને સાથ આપીશ. ભલે તારા જેવા શૃંગાર ને તારા જેવો ભોગ નહીં ધરી શકું, પણ જે પણ થશે મારાથી ચોક્કસ કરીશ. પણ જો તું ઠાકોરજી પધરાવવા તૈયાર છો તો હું તને સાથ આપવા તૈયાર છું. જો ભાઈઓ એમ કહી દે તો ઘરે ઘરે ઠાકોરજી બિરાજતા થઈ જાય. તમારા જીવનના આધ્યાત્મિક યાત્રામાં જો સહભાગી તમે થઈ જાઓ ને તો બહેનો પણ ઉત્સાહથી કરી શકશે, તમારા સહયોગ મળી જાય. તો આનંદની વાત છે તમારા ઘરમાં જ્યારે આવું પવિત્ર વાતાવરણ બનતું, આવા કલિકાલના સમયમાં જ્યાં ચારે બાજુ પાપ અને મન બગડે એવા જ દ્રશ્યો તમને ચારે બાજુ જોવા મળે છે. અને એવા સમયે તમારા ઘરમાં રોજ 3 વાર ઘંટનાદ કરી અને લાલન જાગો હો ભયો ભોર, આ જો કીર્તન ગવાતું હોય ને તો તમારા ઘરમાં હજી કલયુગ પ્રવેશ્યો નથી એમ માની લેજો. કારણ કે તમારા સવાર ઠાકોરજી સાથે થાય છે, તમારી સાંજ પ્રભુના આશ્રય પદથી થાય છે. આ બાબતોએ તમારા ઘરમાં કલયુગને ઘૂસવા નથી દીધો એમ માની તમારે જ પ્રયાસ કરવાના છે. આ સંસારના માહોલમાંથી બચવા માટેના પ્રયાસ તમારા જ હોવા જોઈએ.
કારણ કે જે રીતે એક પ્રવાહ જઈ રહ્યો છે એનાથી તમે બચી નથી શકતા. જ્યારે ઘરથી બહાર નીકળો છો અને લોકોની વચ્ચે આવો છો ત્યારે એ જે પ્રવાહ ચાલી રહ્યો છે એમાંથી પોતાની જાતને બચાવવી બહુ અઘરી છે, તણાઈ જ જવાય છે. પણ જો સત્સંગ કર્યો હશે ને કથા સાંભળી હશે ને તો ડગલું ભરતા પહેલા 2 વાર વિચાર આવશે, મારા ગળામાં મહાપ્રભુજીની કંઠી છે. કહેતા ને ગર્દભ હતો ને એમાં એ જતો હતો ને એને જો એક બળદ ઉપર એના માલિકે એટલો બધો સામાન ભરી દીધો અને બપોરનો સમય ને પેલો આમ હાફળો ફાફળો થાય ને પેલો લાકડી મારતો જાય ને બળદ ઘસડતો જાય, ગાડું ઘસડતો જાય, એટલામાં એક ગર્દભ મળ્યો. એણે કહ્યું કે આ તું તો રહ્યો બળદનો બળદ. કેમ શું થયું? પેલા ગર્દભે બળદને કહ્યું કે જો મારો માલિક મારા પર આટલું સામાન ભરે ને હું તો ત્યાં જ આડો પડી જાઉં, બધું ઢોળી નાખું, એટલે બીજી વાર ભરે જ નહીં. ત્યારે બળદે કહ્યું તું કરી શકે, પણ અમે તો ગાયના દીકરા, અમારી માં તો ભગવાનની બાજુમાં ઊભી હોય, અમારાથી આવું ન થાય. એમ બીજા જે કરતા હોય એ કરે, પણ આપણે વૈષ્ણવના દીકરા, આપણાથી શું થાય ને શું ન થાય એનો વિવેક આપણે જ કેળવવાનો છે. આપણા ગળામાં કંઠી છે, બીજાને જોઈને આપણે ક્યાં જવાબદારી બધાને સુધારવાની લીધી છે? આપણે તો આપણી જાતને સુધારી લઈએ અને આપણી કંઠીનું ગૌરવ સાચવી શકીએ ને તોય આપણું જીવન ધન્ય થઈ ગયું કહેવાય. આપણે તો આપણી જાતને ગૌરવ સાથે જીવી શકીએ, એ આપણા જીવનની ગૌરવતા છે.